ફ્રેન્ડ્સ, હવે આપણે વિચ, whose, હાઉ મેની અને હાઉ મચ જેવા પ્રશ્નસૂચક શબ્દોથી અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: ક્વેશ્ચન વર્ડ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ: 1. તેઓ 1 કલાકથી કોના રૂમની સફાઈ કરી રહ્યા હતા? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં કોના ક્વેશ્ચન વર્ડ છે, તેઓ સબ્જેક્ટ છે, રૂમ ઓબ્જેક્ટ છે અને સફાઈ કરવી વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે કોના. કોનાનું અંગ્રેજી whose થાય છે. ઓબ્જેક્ટ એટલે કે રૂમ. રૂમનું અંગ્રેજી રૂમ થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. સબ્જેક્ટ એટલે કે તેઓ. તેઓનું અંગ્રેજી ધે થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનનું બીન. વર્બ એટલે કે સફાઈ કરવી. સફાઈ કરવીનું અંગ્રેજી ક્લીન થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી ક્લીનનું ક્લીનિંગ થાય છે. અધર વર્ડ્સ એટલે કે 1 કલાકથી. 1 કલાકથીનું અંગ્રેજી સિન્સ 1 hour થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી whose room had they been cleaning since 1 hour એવું થાય છે. 2. છેલ્લા 2 વર્ષથી તારો ભાઈ કઈ કાર ચલાવી રહ્યો હતો? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં કઈ ક્વેશ્ચન વર્ડ છે, તારો ભાઈ સબ્જેક્ટ છે, કાર ઓબ્જેક્ટ છે અને ચલાવવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે કઈ. કઈનું અંગ્રેજી વિચ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે કાર. કારનું અંગ્રેજી કાર થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. સબ્જેક્ટ એટલે કે તારો ભાઈ. તારા ભાઈનું અંગ્રેજી યોર બ્રધર થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનનું બીન. વર્બ એટલે કે ચલાવવું. ચલાવવુંનું અંગ્રેજી ડ્રાઈવ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી ડ્રાઈવનું ડ્રાઇવિંગ થાય છે. અધર વર્ડ્સ એટલે કે છેલ્લા 2 વર્ષથી. છેલ્લા 2 વર્ષથીનું અંગ્રેજી ફોર લાસ્ટ 2 years થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વિચ કાર હેડ યોર બ્રધર બીન ડ્રાઇવિંગ ફોર લાસ્ટ 2 years એવું થાય છે.